નમસ્કાર દોસ્તો, અમદાવાદના ધોળકાની અંદર રીનાબેન ઝાલા નામના શિક્ષિકાની હત્યા થઈ છે અને આ હત્યાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસની અંદર ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને ઘરનો જ ઘાટકી નીકળવાનું સામે આવ્યું છે. શું કારણે રીનાબેન ઝાલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને કઈ રીતે પોલીસ છે તે આરોપી સુધી પહોંચી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. હાલમાં જ મતલબ કે 3 જૂનના રોજ રીનાબેન ઝાલા જે એક શિક્ષિકા છે, જે હાલમાં વસ્તી ગણતરી ચાલી રહી છે, જેના કારણે તેના ઘરવાળા છે બળદેવભાઈ ઝાલા. આ રીનાબેન ઝાલા જે ચિલોડા ગામ છે ત્યાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેના ઘરવાળા છે રીનાબેનના તે પણ પ્રિન્સિપલ છે અને તે પણ ત્યાં નજીકના ગામની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ ખાત્રીપુરા કરીને એક ગામ છે. આ ખાત્રીપુરા ગામમાં આ બળદેવભાઈ ઝાલા છે તે પ્રિન્સિપલ છે. આ બંને જણા છે તે વસ્તી ગણતરીનું કામ કરતા હોય છે, કારણ કે હાલમાં વસ્તી ગણતરી ચાલી રહી છે. પરંતુ 2 તારીખના રોજ આ રીનાબેન ઝાલા છે તે વસ્તી ગણતરી માટે ગયા હતા. ત્યાં નજીકમાં વાંસદા કરીને એક ગામ છે અને અન્ય એક ગામ છે, ત્યાં વાંસદા અને શેખડી ગામ છે, ત્યાં વસ્તી ગણતરી માટે ગયા હતા, પરંતુ તે ઘરે પરત નહોતા ફર્યા. તેના પતિ છે તે ફોન કરતા હતા, કારણ કે તે દરરોજ સાંજે આવી જતા હતા, પરંતુ એ દિવસે ન આવ્યા, જેના કારણે તે પોતાના ફેમિલી સાથે આ જે રીનાબેન છે તેને ફોન કરે છે, પરંતુ ફોન લાગતો નથી. અને તે ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન છે ત્યાં પરિવાર સાથે ફરિયાદ નોંધાવવા માટે જાય છે કે તેમના પત્ની છે જે ગુમ થયા છે, તેમનો ફોન લાગતો નથી, ફોન બંધ આવે છે. પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ 3 જૂનની સવાર થાય છે અને 3 જૂનની સવારે ચોંકાવનારો મામલો છે તે સામે આવે છે. એક ખેડૂત છે આ વિસ્તારનો, જે વાસણા શેખડી ગામ છે, ત્યાં નર્મદા કેનાલ છે. આ નર્મદા આ ગામની વચ્ચે એક નર્મદાની કેનાલ છે, તેના પાળા ઉપર એક મહિલાની અર્ધનગ્ન હાલતમાં અર્ધ બળેલી લાશ મળી આવે છે, જેના કારણે આ બળદેવભાઈ ઝાલાના પરિવારને બોલાવવામાં આવે છે અને એ પુષ્ટિ કરે છે કે આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ રીનાબેન ઝાલાની છે. રીનાબેન ઝાલાની લાશની પુષ્ટિ થાય છે અને હડકંપ મચી જાય છે કે એક શિક્ષિકા જે વસ્તી ગણતરી કરવા માટે ગયા હતા તેમની કોઈએ નિર્દયતાપૂર્વક કરપીણ રીતે તેની હત્યા કરવામાં આવી છે. પ્રથમ દ્રષ્ટિએ કોઈએ તેની સાથે ખોટું કામ કર્યું હોવાની આશંકા હતી, અથવા તો લૂંટના ઈરાદે કોઈએ તેની હત્યા કરી છે, કે હત્યા કરવાની પાછળનું શું કારણ છે, અન્ય જ કોઈ કારણ છે. તો આ દરેક દિશાની અંદર પોલીસે તપાસ શરૂ કરી હતી. ડોગ સ્કોડને બોલાવી હતી, FSLની મદદ લીધી હતી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરંતુ જે આ રીનાબેન ઝાલા છે તેના પરિવાર, તેના બાળકો છે, 2, એક 17 વર્ષની આસપાસનો તેનો દીકરો છે અને એક 14 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે, અને તેમની પણ પૂછપરછ કરવામાં આવે છે. અને આ બાળકો છે તે ચોંકાવનારા વિગતો છે તે પોલીસને આપે છે. તે કહે છે કે છેલ્લા 10 દિવસથી ઘરની અંદર કંકાસ હતું, મમ્મી પપ્પાને બંનેને બનતું નહોતું. આવી વાતો છે તે બાળકોમાંથી જાણવા મળે છે અને પોલીસ હવે અહીંયાથી શંકાની સોય છે તે રીનાબેન ઝાલાના પતિ બળદેવ ઝાલા ઉપર પોલીસને થાય છે. પોલીસ બળદેવ ઝાલાની પૂછપરછ કરે છે, પરંતુ બળદેવ ઝાલા છે તે પોલીસને નચાવતો હોય તેવું લાગી રહ્યું હતું. આખરે પોલીસે આખરી પૂછપરછ કરી, જેમાં બળદેવ ઝાલા છે તે ભાંગી પડે છે અને પોતે જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલે છે. તેણે ખુલાસો કર્યો છે કે તેમની અને તેમના પત્ની વચ્ચે છેલ્લા 10 દિવસથી ખૂબ ઘરકંકાસ હતો. તેને પત્નીને જે માન સન્માન મળવું જોઈએ શાયદ નહોતું મળતું. તેના બાળકો છે એ પણ પત્નીની સાથે વધારે તેની તરફેણમાં હોય તેવી વાતો છે તે સામે આવી છે. અને જ્યારે 2 જૂનના રોજ આ રીનાબેન ઝાલાની હત્યા થઈ ત્યારે તે વસ્તી ગણતરી કરવા ગયા હતા. તેનો પતિ તેને લેવા માટે જાય છે અને એક્ટિવામાં જ્યારે બંને આવતા હોય છે ત્યારે બંને વચ્ચે જબરજસ્ત ઝઘડો થાય છે અને આ ઝઘડાના કારણે બળદેવ ઝાલા છે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચે છે અને તે પથ્થર લઈને આ રીનાબેન ઝાલા ઉપર હુમલો કરે છે, તેને મોતને ઘાટ ઉતારે છે અને પોતાનું પાપ છુપાવવા માટે તે રીનાબેનને એ અવાવરૂ જગ્યા જ્યાં નર્મદાની કેનાલનો પાળો છે ત્યાં લઈ જાય છે. એક્ટિવામાંથી પેટ્રોલ કાઢે છે અને પેટ્રોલ કાઢીને તેને આગના હવાલે કરે છે. તે ત્યાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે ફરી આવી જાય છે અને ત્યારબાદ તેને ફોન કરે છે અને નાટક શરૂ કરે છે કે તેમના પત્ની જે ગુમ થયા છે અને પાછા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પણ તે જાય છે. આમ પોલીસે આ સમગ્ર કેસ ઉપરથી પડદો ઉચકી નાખ્યો છે અને ખૂબ મોટા ખુલાસા થયા છે. બળદેવ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસે તેની આખરી પૂછપરછ શરૂ કરી છે કે તેની પત્નીની હત્યા માત્ર ઘરકંકાસ હતો કે અન્ય પણ કોઈ શંકા હતી કે અન્ય પણ કોઈ કારણ હતું. આવા અનેક સવાલો છે. એ સવાલોના જવાબ છે તે હવે પોલીસ બળદેવ ઝાલા પાસેથી મેળવશે. આ ઘટનાની અંદર જે
પતિ છે તે એક પ્રિન્સિપલ છે, પત્ની છે તે એક શિક્ષિકા છે, જેના કારણે શિક્ષકો વિભાગ છે તેમાં પણ હડકંપ મચ્યો છે, કારણ કે જે શિક્ષકો છે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં, તેમાં પણ સોપો પડી ગયો છે। દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે। આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીત। ધન્યવાદ।